નમસ્કાર મિત્રો, નિધિ સીડ્સ વતી આપ સર્વે ડીલર મિત્રો અને વેપારી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે અત્યારે નિધિ સીડ્સના આરએનડી ફાર્મની વિઝિટે આવેલા છીએ। એમાંનો આ છે નિધિ જમ્બો બાજરો, એટલે કે ઘાસચારા માટે પશુપાલકો માટે એક બિયારણ આવે છે નિધિ જમ્બો। તો એમની ખાસિયતની વાત કરું તો અત્યારે એક તો એની હાઇટ 12 ફૂટ પ્લસ જેવી હાઇટ અત્યારે થઈ ગઈ છે અને અત્યારે આ ક્રોપની 50 દિવસ પ્લસ આના જે ડ્યુરેશન થયું છે। બીજી ખાસિયત એ છે કે એનું જો તમે આખું એક થુમડું જોઈ લો, એમાં 12 થી 13 પિલ્લા નીકળેલા છે અને ખાસ એની જે લીફની બ્લેડ એટલે કે લીફની પહોળાઈ આપ તમે વિડીયોમાં જોઈ શકો છો કે લીફ પહોળા છે અને એક તો એની લીફની લંબાઈ પણ સારી એવી છે। તો આપણી સાથે નિધિ સીડ્સના એમડી નરેન્દ્રભાઈ માથોલિયા પણ જોડાયેલા છે, તો આપણે સાહેબને પણ પૂછશું કે આ વેરાયટી વિશેની ખાસિયતો। તો મિત્રો, જે અમારા બ્રીડર નયનભાઈ જે વાત કરી કે ભાઈ નિધિ સીડ્સના અલગ અલગ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની આપણે માહિતી દેતા હોય છે, તો નિધિની એક વેરાયટી નિધિ જમ્બો જે ઘાસચારાનું સુધારેલી જાત બાજરાની જાત છે, એનો જે જમ્બો બાજરો છે એ કઈ રીતે અલગ છે। તો મિત્રો જુઓ, તમે આખું પાછળ આપણું ફિલ્ડ દેખાય છે, તમે જો તો પાછળ ફિલ્ડની અંદર એક પણ છોડવો નીચી હાઈટનો નથી અને દરેકની હાઈટ 10 થી 12 ફૂટની હાઈટ છે। પ્લસ પોઈન્ટ હોય તો 50 થી 55 દિવસે ખાવા માટે તૈયાર થઈ જાય છે અને એની મીઠાશ પણ ખૂબ જ છે। તમે આ જમ્બો બાજરો વાવી દીધો એટલે તમારું 45-50 દિવસે ફરીવાર ફૂટ થઈ અને ફરીવાર ઘાસચારો ખવડાવવા માટે જોરદાર બની જાય છે। તો મિત્રો, નિધિનો જે જમ્બો બાજરો છે એ ખૂબ જ ઉત્તમ પ્રકારનો ઘાસચારો છે, જેનાથી પશુને દૂધનો વધારો પણ મળે છે અને તમારે ફરી વાવવાની કોઈ ઝંઝટ નથી રહેતી। એકવાર વાવ્યા પછી 8 થી 10 વાર તમને વાઢ એના કટિંગ મળતા હોય છે। તો ખાસ તમે નિધિનો જે જમ્બો બાજરો એ પશુપાલકોને મારી વિનંતી છે કે જ્યારે તમારે બાજરો ઘાસચારા માટે વાવવો હોય તો ખાસ તમે નિધિનો જમ્બો બાજરો અચૂક વાવજો।